ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે દરરોજ સવારે આ 5 વસ્તુઓના દર્શન કરવાથી દારિદ્રતાનો નાશ થાય છે. મિત્રો, દરેક મનુષ્ય જીવનમાં પુણ્યને લાભ મેળવવા માટે અનેક ધાર્મિક કાર્યો કરે છે. બધા જ પ્રાચીન પુરાણોમાં સવારના સમયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવસ આપણા પર છે. જો આપણે વહેલી સવારે સકારાત્મક કાર્ય કરે તો તેનો લાભ મળે છે, પરંતુ જો આપણે સવારના સમયે અશુભ અને નિંદાત્મક કાર્યો કરીએ છીએ તો તેની આપણા જીવન પર અવશ્ય નકારાત્મક અસર પડે છે. અને જો આપણે આ નિયમિત કરીએ છીએ, ધીમે ધીમે આપણું જીવન ક્ષીણ થવા લાગે છે, જેને જોઈને જ વ્યક્તિ પુણ્યને લાભ પ્રાપ્ત કરી શકે છે. અને કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન છે જે સવારે ઉઠ્યા પછી જોઈ શકાય છે. આ વસ્તુઓ આપણે ભૂલથી પણ ન જોવી જોઈએ. જે કોઈ પણ આ વસ્તુઓને રોજ સવારે જુએ છે તેને દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે આપણે સૌપ્રથમ સવારે કઈ વસ્તુઓ જોવી જોઈએ અને કઈ વસ્તુઓ ન જોવી જોઈએ. સવારમાં કઈ વસ્તુઓ અશુભ અને શુભ માનવામાં આવે છે તેમના પર એક નજર નાખો. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરો અને શેર કરો. સવારે ઉઠતાની સાથે જ અરીસામાં અથવા પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવું અશુભ માનવામાં આવે છે. ચારિત્રહીન વ્યક્તિએ સવારે ઉઠ્યા પછી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો જોઈએ નહીં. વ્યક્તિનું મન આખો દિવસ ન તો પૂજા કરે છે અને ન તો કોઈ કામ કરે છે. તેથી જ વ્યક્તિએ ક્યારેય ચારિત્રહીન વ્યક્તિનો ચહેરો જોવો જોઈએ નહીં. સવારે ઉઠ્યા પછી ગુસ્સે થવું એ અશુભ માનવામાં આવે છે. તે જ સમયે તેનો સ્વભાવ પણ ગુસ્સે થવા લાગે છે. એટલા માટે તમે ક્યારેય પણ આવા ગુસ્સાવાળા વ્યક્તિનો ચહેરો ન જોવો જોઈએ. તમારા બેડરૂમ સામે હસતા વ્યક્તિની તસવીર ન લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તીક્ષ્ણ અને કાંટાવાળી વસ્તુઓને જોવાથી મન પર નકારાત્મક અસર પડે છે. વ્યક્તિના મનમાં હિંસક વિચારો આવવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ ગંદકી ન જોવી જોઈએ, જેનાથી તે વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા આવે છે. ઘરના આંગણાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ઘરની સામે ગંદકી ક્યારેય ન રાખવી જોઈએ. જે ઘરના લોકો દરરોજ સવારે ઉઠીને ગંદકી જુએ છે તે વ્યક્તિ દુઃખી રહેવા લાગે છે. માટે ચાલો જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર સવારે કઈ વસ્તુઓનું દર્શન કરવું શુભ છે. ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે. તેના સેવનથી જ વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. ગાયના છાણનો ઉપયોગ પવિત્ર ભાવનાથી કરવામાં આવે તો પણ ગાયનું દૂધ અનેક રોગોની દવા તરીકે કામ કરે છે. કળિયુગમાં ગાયનું દૂધ પણ અમૃત સમાન કહેવાય છે. તો તેને વ્યક્તિને ચોક્કસપણે શુભ ફળ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. પાકથી ભરેલા ખેતરો માત્ર સુંદરતાનું જ પ્રતીક નથી, પરંતુ પાકેલા પાકને જોવાથી વ્યક્તિને પુણ્ય મળે છે અને જીવનમાં લાભ થાય છે. સવારે તુલસીના છોડના દર્શન કરવાથી વ્યક્તિની દારિદ્રતાનો નાશ થાય છે. તો મિત્રો, આ હતી તે 5 વસ્તુઓ જે જોઈને તમારા ઘરમાં જે પણ સમસ્યા ચાલી રહી છે તે ધીરે ધીરે સમાપ્ત થાય છે અને તમારા ઘરને ખુશીઓથી ભરી દે છે. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
વિડીયો પૂરો જોવા માટે તમારો આભાર મિત્રો.